नमस्कार, आप देख रहे हैं चर्चा आज की न्यूज चैनल। मैं हूं आपके साथ प्रिया। ये नजर डालते हैं बड़ी खबरों पर। सुरेंद्रनगर में एसपी प्रेमसुख डेलू की अध्यक्षता में हेलमेट बांटे गए। कर्मचारियों की सुरक्षा को ध्यान में रखते हुए श्रीमद राजचंद्र मिशन और सी.यू. शाह मेडिकल हॉस्पिटल में एक प्रोग्राम किया गया। डॉक्टरों और मेडिकल स्टाफ को करीब 1000 हेलमेट बांटे गए और जान की कीमत के बारे में जानकारी दी गई। आरटीओ इंस्पेक्टर, हॉस्पिटल मैनेजमेंट स्टाफ, डीवाईएसपी और हॉस्पिटल के कर्मचारी मौजूद रहे। सड़क हादसों में हेलमेट पहनकर इंसानों की जान बचाने की कोशिश की जा सकती है, ऐसा जानकारी डीएसपी ने बताया। यह प्रोग्राम रोड सेफ्टी महीने के तहत आयोजित किया गया था। आज आपने सी.यू. शाह હોસ્પિટલ અને શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ જે હોસ્પિટલ છે ત્યાં જે આપણે રોડ સેફટી જે મંથ છે આ મંથને દોરાન હોસ્પિટલમાં આજ હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે અને આજે અમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને જે ટ્રસ્ટ દ્વારા તમામ જે હોસ્પિટલના જે કર્મચારીઓ છે તમામ સ્વર્ગના અને આને સાથે જે તમામ મેડિકલ સ્ટુડન્ટ્સ છે તમામ અલગ અલગ કોલેજના આ તમામને લગભગ 1000 થી 1500 આસપાસ હેલ્મેટનું આ લોકો દ્વારા વિતરણ કરવામાં આવશે। આને સાથે સાથે હોસ્પિટલમાં જે ટ્રાફિક સંબંધી જે આપણે અવેરનેસ છે સ્પીડને લઈને અને સીટ બેલ્ટને લઈને પણ અવેરનેસ પ્રોગ્રામ સમય સમય પર કરવામાં આવશે અને આજે બહુ સરસ પ્રોગ્રામમાં અલગ અલગ ટોકનના રૂપમાં હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલ છે। ઓકે સર।